સુદામા અને કૃષ્ણની બંનેની દોસ્તી આશ્રમમાં હતા ત્યાં ચોરી થઈ ગયેલી. બંને જાણે સગા ભાઈઓ અને ગુરુબંધુ હોય એવી રીતે રહેતા હતા. દિવસો જતા જેમ એમને કહ્યું કે એમને પેલો શ્રાપ જેવું મળેલું કે હવે તમે ગરીબ જ રહેશો. જુદા પડ્યા બંને જણા. અને એ પ્લીઝ સુદામા ખૂબ ગરીબ ભણાવ્યા, બાળકો થયા, પણ એમની પાસે બિલકુલ પૈસો નહીં. સુશીલા એમની પત્નીનું નામ હતું. પછી સુશીલા કાયમ ઠપકો આપે કે આટલી બધી એમ કે આપણે દરિદ્રતા ભોગવીએ છીએ, તમે એકવાર જાઓ, તમારો મિત્ર એમ કે કેટલો પૈસા પાત્ર છે, તમે બોલશો તોય આપી દેશે ને નહીં બોલો તો પણ આપી દેશે. એટલે સુદામાને થોડીક એવું તો થાય છે કે જવું કે ના જવું, ખચકાટ થાય છે, પણ કે લઈ શું જવું. એટલે કે હું હમણાં એક બે ઘરેથી પૌવા ઉઘરાવી લાવું છું, એ પૌવાનો પ્રસાદ તરીકે તમે લઈ જાઓ અને આપી દેજો. સુદામાની પત્ની બહુ વડે છે એટલે સુદામાને કૃષ્ણને ત્યાં આવવું પડે છે. એનું એક બહુ સુંદર ભજન છે કે કૃષ્ણએ કેવી રીતે લીલા રચી, એ બધું ખૂબ સુંદર છે. શાંતિથી સાંભળજો અને ગમશે જ તમને બધે. નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી, નહીં રે જાણેલી કદી જેની ગોઠડી તોડાય ના તોડી રે સંતો રે કૃષ્ણ સુદામાની જોડી સંતોએ દ્વારકાધીશનો ઊંચો રે મહેલ છે, દ્વારકાધીશનો ઊંચો રે મહેલ છે, ભક્ત સુદામો પારણે ઉભેલ છે. સુદામો જુએ પ્રભુની વાત, ત્યાં તો શામળિયો આવે જોઈને સુદામો શરમાય છે. પોટલીને ધરતા છટકાય છે. અમારો છે તારે પોટલીને ધરતા છટકાય છે. મૂકી દીધું એનું, મૂકી દીધો પૌવા એના મૂક્યા.
કશું થતું નહોતું. પણ પોટલી છૂટતા કર્મ બંધન તોડ્યા. દુઃખ દરિદ્ર મૂંઝવણ થાય છે કે આવી બધી વાતો ખરું ખાધું હજી તો કોઈ બોલ્યા નથી. અને વાલો તો મનમાં હસે છે ક્યારે કે ખબર નથી પડી. વાલો મન થકી મુકાય, વાલો મન થકી મુકાય, લાંબો મનમાં બહુ મુકાય. એમ બનાવી ઘર કેરી નાર, સંતો રે અમારે જયારે અહીંયા મંદિર બંધ થયું ને ત્યારે ખરેખર આવી જ પરિસ્થિતિ